ગુણમાલ ભક્તમાલ ભગવદીઓની વાર્તા પરમ ભગવદી લોહાણા વૈષ્ણવ ડોસા કલુ વૈષ્ણવ પેલા ડોસાભાઈની વાર્તા મરાઠી સાખી મચ્છુ તીરે મયુરપુરીમાં રહેતા ડોસાભાઈ સેવન ઘરે પ્રીતમનું સાચું કરતા એ સુખદાય પ્રીતિ ઉર્માહી હા સેવાથી ન ધરાય મચ્છુ તીરે મયુરપુરીમાં રહેતા ડોસાભાઈ ઘરમાં નારી ધના સુચારી એ પણ પતિની પેરે પૂરણ શ્રદ્ધા પ્રભુ પર રાખે સ્વધર્મ પાળી ઘેરે જરી નવ વેઠે હા સેવામાં કાંઈ ફેરે મચ્છુ તીરે મયુરપુરીમાં રહેતા ડોસા ભાઈ કદી કોઈ વૈષ્ણવ ઘેર આવે પ્રેમથી સત્કારે આનંદથી કીર્તન ગાઈને નિશા સુખમાં ગાળે મન હરખાવે હા સત્સંગે સુખ થાય મચ્છુ તીરે મયુરપુરીમાં રહેતા ડોસાભાઈ હિંગતણો વેપાર કરે છે માલ બહુ સુંદર લાવે યોગ્ય ભાવથી વેચી પોતે પોષે નિજ પરિવારે વદે સત્ય અને હા નવ કોઈ કચવાયે મચ્છુ તીરે મયુરપુરીમાં રહેતા ડોસાભાઈ મચ્છુ નદીના કાંઠા ઉપર મોરબી ગામમાં ડોસાભાઈ રહેતા હતા. ઘરે શ્રી ઠાકોરજી ગોપેન્દ્રજીનું સેવન હતું. સ્નેહથી પોતે સેવા કરતા. અંતરમાં પ્રભુ પ્રત્યે એટલો પ્રેમ હતો કે સેવા કરતા ધરાતા જ નહીં. તેમના ઘરમાં ધનાબાઈ નામે સુલક્ષણી સ્ત્રી હતી. તે પણ પતિની માફક સ્વધર્મ પાળી પ્રભુ પર પૂર્ણ શ્રદ્ધા રાખતી અને પોતાના પતિને સેવાના કાર્યમાં પૂર્ણ સહાયક બનતી. વૈષ્ણવ ઘરે આવે તેનો પૂર્ણ પ્રેમથી સત્કાર કરતા અને આનંદથી કીર્તન સ્મરણ કરતા. સત્સંગથી મનમાં ઘણો જ હર્ષ થતો. પોતે હિંગ વેચવાનો ધંધો કરતા. યોગ્ય ભાવથી વેચી તેમાં પોતાના કુટુંબનું પોષણ કરતા. સત્ય બોલતા અને કોઈનું મન કોચવતા નહીં. તેમને શ્રી ઠાકોરજી સાનુભાવ હતા. તેમના સંગી પાંચાભાઈ વૈષ્ણવ પીઠળિયા ગામે નિવાસી હતા. તેમને સદા પોતાની પાસે રાખીને ડોસાભાઈ રૂઢી રીતે તેની સેવા કરતા. પાંચાભાઈના અંગમાંથી સાક્ષાત પ્રગટ પ્રમાણ શ્રી ગોપેન્દ્રજીના દર્શન ડોસાભાઈ તથા ધનાબાઈને થાતા. પાંચાભાઈની તેમની ઉપર ઘણી જ કૃપા હતી અને તે કૃપા બળથી ડોસાભાઈએ હાકલ, ધ્યાનમાળ અને ગુણમાલ વગેરે મહાન ઘણા ગ્રંથ તથા પદો બનાવ્યા છે. શ્રી ઠાકોરજીની 3 તિથિઓ દરેક વૈષ્ણવ માને છે. તેમાં ઉત્સાહ પણ ઘણો હોય છે. સંવત 1801માં અષાઢ વદી દશમને દિવસે શ્રી ઠાકોરજીને કાંઈ અધિક સામગ્રી બનાવી
ધરાવવા ડોસાભાઈને ઉત્સાહ થયો. સવારમાં વહેલા ઉઠી નદીએ નાહી આવી શ્રી ઠાકોરજીને જગાડ્યા, મંગળા કરી વાઘા ધરાવ્યા, આભૂષણ મુગુટ ધારણ કરાવી, ખેલવણા ધરી 2-4 પદ ગાયા. ધનાબાઈ રસોઈ સેવા કરે છે, તેમને પણ આનંદનો પાર નથી. સમય ઘણો થયો હોવાથી ડોસાભાઈએ કહ્યું, રાજ, હવે ભોગ ધરવા માટે શું વિલંબ છે? પ્રભુને અવેર થાય છે. ધનાબાઈએ કહ્યું, હું બાટી કરું છું, હવે વિલંબ નથી, તમે થાળ સજો. ડોસાભાઈ ઘણા આનંદથી થાળ સજવા લાગ્યા. રોટી પણ તૈયાર થઈ. તે ધરી અને થાળ લઈ પ્રભુ પાસે ધરાવ્યો. એ વખતે સાખી ચોપાઈ બહાર ગામના કોઈ 2 વેપારી પૂછે, ડોસા તણે ઘેર આવી, હિંગ લેવી અમારે છે સારી, દેખાડો હોય જો પાસે તમારી. કહે ડોસો, ભાઈ ઘડી ઠેરો, કામ કરી દઈશ માલ અનેરો. કહે વેપારી, છે દૂર જાવું, તેથી અમને એ નથી પોસાવું. માલ તોળી આપો જટ ભાઈ, મારા ગાડા આગળ જાય. ડોસો કહે, હમણાં આવું ત્યાંહી, બેસો સહેજ તમે ભાઈ અહીં. પાંચા પાસે તેઓને બેસાડ્યા. પોતે સત્વર મંદિર આવ્યા. થાળ મૂક્યો છે શ્રી પ્રભુ પાસે, મનમાં ધાર્યું આનંદથી પ્રાસે. ભાવાર્થ: બહાર ગામના કોઈ 2 વેપારી ડોસાભાઈને ઘરે આવી પૂછવા લાગ્યા કે ભાઈ, અમારે સારી હિંગ લેવી છે, જો તમારી પાસે હોય તો દેખાડો. ડોસાભાઈ કહે, થોડી વાર બેસો, હું મારું કામ પૂરું કરી તમોને બહુ સુંદર માલ દઈશ. વેપારી કહે, અમારે બહુ દૂર જાવું છે, તેથી રોકાવું પોસાય તેમ નથી. વળી અમારા ગાડા આગળ ચાલતા થયા છે. તેથી ડોસાભાઈ કહે, હું હમણાં જ આવું છું, તમે જરી અહીં બેસો. પાંચા ભાઈ પાસે તેમને બેસાડી પોતે મંદિરમાં આવ્યા. પ્રભુજીની પાસે થાળ ધરેલો છે અને માન્યું કે શ્રીજી આરોગે છે. સ્ત્રીને કહે, હું હિંગ તોળી દઉં છું. વેપારી વાટ જોઈ બેઠા છે. આંગણે ઘરાક આવ્યું તે પાછું વળાય નહીં. જો વધુ વખત લગાડીએ તો બીજે ઘેર જાય. વળી જે કંઈ પૈસા મળશે તે પ્રભુ અર્થે વપરાશે. આપણે આવક તો માત્ર એ જ છે, તે વિના વ્યવહાર શી રીતે ચાલે? માટે તું થાળ સરાવી લેજે, હું જાઉં છું. એમ કહી પોતે બહાર આવી વેપારીને હિંગ તોળી દીધી. પણ પૈસા લેતી વખતે એકબીજાને રકઝક થઈ. તે પ્રભુને રૂચ્યું નહીં અને પોતે નારાજ થયા. સાખી નવ આરોગ્યા પોતે વૃત્તિ એવી દેખી ભક્ત તણી. તે ડોસો શું જાણે, થાળ પધરાવ્યો આનંદ મગ્ન ભણી. વૈષ્ણવ સહુ બેઠા પ્રસાદ લેવા પ્રભુ જમ્યા જાણી. પણ આજે અવિનાશી
નારાજ થયા એ વાત ન પીછાણી. ભાવાર્થ: પોતાના ભક્તની દ્રવ્યની આવી લાલસા જોઈને પ્રભુ આરોગ્યા નહીં. તે ડોસાભાઈને શું ખબર પડે? પ્રભુએ આરોગી લીધું છે એમ જાણી ધરાવેલો થાળ બહાર લાવ્યા અને પાંચા ભાઈને તથા બીજા વૈષ્ણવોને પ્રસાદ લેવરાવ્યા. પોતે હંમેશા પાંચા ભાઈને પ્રસાદ લેવરાવ્યા પછી જ બંને માણસ પ્રસાદ લેતા. પોતે પણ સૌને પ્રસાદ લેવરાવ્યા પછી પ્રસાદ લીધા. પણ આજે પ્રભુ આરોગ્યા નથી અને નારાજ થયા છે તે વાત જાણી શક્યા નહીં. સાંજ પડી. પ્રભુને સુખ શૈયામાં પોઢાડી દ્વાર મંગળા કર્યા. ઘણા જ આનંદથી ભગવત ચર્ચા કરી પછી સૌ પોતપોતાને સ્થળે સૂતા. એ સમયે ડોસાભાઈને સ્વપ્ન આવ્યું. દડવાથી 2 ગાંવ ઉપર ઉગમણી બાજુએ દેવળિયું નામે ગામ છે. ત્યાં જેરામદાસ નામે વાણિયા વૈષ્ણવ શ્રી ગોપાલજીના સેવક હતા. તેમના સ્ત્રી જીવાબાઈ અને માતા અરખબાઈ અને એક 3 વર્ષનો બાળક હતો. ઘરે શ્રી ઠાકોરજીનું સેવન બિરાજતું. પોતે બહુ જ પ્રેમી હતા. ડોશી શ્રી ઠાકોરજી પાસે બેઠા છે અને પદ ગાય છે અને જીવા વહુ જેરામદાસ તથા બાળકો સાથે બેસી પ્રસાદ લીએ છે. આ સમયે ડોસાભાઈ ત્યાં આવ્યા. પ્રભુને સાષ્ટાંગ દંડવત કર્યા અને સર્વેને જય ગોપાળ કર્યા. જેરામદાસે તેમનો બહુ રૂઢી રીતે સત્કાર કર્યો અને જેરામદાસ કહેવા લાગ્યા, સાખી હરિગીત કીધો કૃતારથ દાસને આજે પધારી આ સમે. ક્યાં થકી આવ્યા આપ કહેશો કૃપાધારી દાસને. ડોસો કહે, મુજ ગામથી આવ્યો છૌ તમ પાસ હું. તેડી ભુવનમાં પ્રેમથી ભોજન કરાવ્યું ત્યાં બહુ. મુખવાસ ખાતા ભાવથી વાતો વિવિધ કરતા તહીં. દુભવ્યા તમે શ્રીનાથને તેથી જ આરોગ્યા નહીં. ડોસાભાઈ કહે, કીધી નથી મેં રીસ આજે કોઈથી ઘરમાં જરી. શાને દુભાણા નાથ મારા વાત એ કોણે કરી. જેરામદાસ કહે, કીધું મને પોતે પ્રભુએ સાક્ષાત આવી શ્રી મુખે. ઝઘડો કર્યો વેપારી સંગે એક ત્રાંબિયા કેરા દુખે. થાળ ભોગ તણો ધર્યો પણ ના ગમ્યું જરીએ મને. તેથી તજી એ સ્થાન આવ્યો તુજ પાસે આ સમે. ડોસાભાઈ કહે, શ્રી ઠાકોરજી અહીં ક્યાં સ્વરૂપમાં આવ્યા હતા? જે વાત બની હોય તે વિસ્તારથી કહો. ત્યારે જેરામદાસ કહેવા લાગ્યા, 4 ઘડી રાત્રિ વ્યતીત થઈ હશે તે સમયે પ્રભુ મારે હાટે પધાર્યા. પોતે વિપ્ર વેશ ધારણ કરેલો છે. કપાળમાં કુમકુમનું તિલક બિરાજે છે. ધોળા વસ્ત્ર ધારણ કર્યા છે. શિર પર પાઘ પણ સફેદ શોભી રહી છે. આપ ચાખડી ઉપર ચડ્યા છે. સાથે એક છડીદાર છે. હું નિંદ્રામાં હતો
મને નામ લઈને બોલાવ્યો. મેં જાગીને બારણું ઉઘાડ્યું. પ્રભુને જોઈને સામે દોડી ગયો અને પ્રેમથી ઘરમાં પધરાવ્યા. આસન બિછાવી આપ્યું. તે ઉપર આપ બિરાજ્યા. તે વખતે પ્રભુ મને કહેવા લાગ્યા, જેરામ, હું ક્ષુધાતુર છું, જળ ભરી આવ. હું જલ્દી જળ ભરી આવ્યો. પ્રભુ રસોઈ કરવા બેઠા. ભાવથી મીઠો ભાત કરી પ્રભુ પ્રેમથી આરોગ્યા. ચાકરને પણ પ્રસાદ આપ્યો. બાકી વધેલું સઘળું મને સોંપ્યું. હું પણ આનંદથી પ્રસાદ લેવા બેઠો, ત્યાં તો આપ અદૃશ્ય થઈ ગયા. એ સમયે ડોસાભાઈ નિંદ્રામાંથી જાગૃત થયા. વિચાર કરી જાણ્યું કે મેં મહાદુષ્ટ કામ કર્યું. રોતા રોતા પાંચાભાઈ પાસે બધી વાત કરી. સાખી રાગ માઢ. ભૂંડી આજ કીધી ભારી, રાખ્યા ભૂખ્યા મેં વ્રજધારી. ટેક. સ્વપ્ના વાટે સર્વ જણાવ્યું, ગયો દેવળિયા માહ્ય. જેરામ દાસે આજ જમાડ્યા, એ ભૂલ મોટી જણાઈ. ભૂંડી આજ કીધી ભારી. વણિક સાથે વાદ કર્યો. પ્રભુ તેથી દુભાયા આપ. જેરામે સઘળું સમજાવ્યું, થાય છે પશ્ચાતાપ. ભૂંડી આજ કીધી ભારી. મૂરખ હું નવ સમજ્યો કાંઈ, દુભાવ્યા જગરાય. સાચું કે ખોટું સ્વપ્ન છે, એની ખાતરી શી રીતે થાય. ભૂંડી આજ કીધી ભારી. હિંગ થોડી લઈ વેચવા કાજે, ત્યાંહી જવા મન થાય. જઈશ જેરામદાસ ગ્રહે, શાંતિ થશે ચિત્તમાય. ભૂંડી આજ કીધી ભારી. ભાવાર્થ. અરે પાંચાભાઈ, આજ તો મેં બહુ જ બુરું કર્યું. શ્રી ઠાકોરજીને ભૂખ્યા રાખ્યા. સ્વપ્ના વાટે આ સઘળી વાત જાણી કે હું દેવળિયામાં ગયો. જેરામદાસે શ્રી ઠાકોરજીને જમાડ્યા. મારી મોટી ભૂલ થઈ. મેં વાણિયાની સાથે વાદ કર્યો, તેથી પ્રભુજી દુભાણા. તે બધું મને જેરામદાસે સમજાવ્યું. હવે પશ્ચાતાપ થાય છે. હું કેવો મૂરખ કે કાંઈ સમજ્યો નહીં અને પ્રભુને પરિશ્રમ પાડ્યો. હવે આ સ્વપ્નાની ખાતરી કરવા હું જેરામદાસને ઘેર જઈશ, ત્યારે જ મને શાંતિ થશે. થોડીક હિંગ લઈ વેચવાને બહાને ત્યાં જવાને મારું મન થાય છે. એ પ્રમાણે પાંચાભાઈ પાસે વાતો કરતા પશ્ચાતાપ કરે છે અને અત્યંત રુદન કરે છે. જવા માટે ડોસાભાઈએ તૈયારી કરી અને સવારમાં જ રવાના થયા. 10 ગાઉ ચાલી આમરણ આવ્યા. પોતાના મનમાં એક કીર્તન ઉપજ્યું, જે શ્રી ઠાકોરજી સમક્ષ દર્શન કરી રામભાઈ તથા કશળભાઈને સંભળાવ્યું. રાગ શ્રી. શ્યામલડી રે સલુણી, તું સુભગ સ્વરૂપ. બીધું વદન તોરી, નીલવટ ઝળકે. અરુણ નયન અનુપ, શ્યામલડી રે સલુણી. સરસ સ્વરૂપ, સુરિંગ સોહાગી. જીવ કલ્પે બહુરૂપ. જીવન સખી
શ્રી ગોપેન્દ્ર રસીલો મળ્યો રસરૂપ, શ્યામલડી રે સલૂણી તું સુભગ સ્વરૂપ. સવારે ત્યાંથી નીકળી 7 ગાંવ ચાલી બાલાંભે આવ્યા. મોરાર ભાભાની પુત્રીને ત્યાં આવી ઘણો ભાવ અને ઉમંગ જોઈ રાત રોકાયા. ત્યાંથી 7 ગાંવ ધ્રોળ અને ત્યાંથી હળમતીએ આવ્યા. ત્યાં અદાભાઈ બહુ રાજી થયા. ત્યાંથી લવજી નામે બ્રાહ્મણ સાથે સરપદળ આવ્યા. 13 ગાંવ ચાલીને ગયા. કરશનભાઈ ઘણા જ ખુશી થયા. ત્યાંથી હરજીભાઈને ત્યાં ખીરસરે ગામ આવ્યા. ત્યાં 5 રાત રોકાઈ અરડોઈ ગામ ગયા. ત્યાં જશોદાબાઈ અને દામાભાઈ અત્યંત પ્રભુ પ્રેમી હતા. તેમણે 3 દિવસ રોક્યા. આગળ ચાલવાનો વિચાર કરે છે ત્યારે દામાભાઈ કહેવા લાગ્યા કે ડોસાભાઈ, અહીંથી 2 ગાંવ દૂર કોટડા ગામમાં પંચાણ દરજી શ્રીજીના સેવક છે અને તે શ્રાવણ સુદ 14ને દિવસે મહામહોત્સવ મંડપ કરે છે. માટે અહીં 2 દિવસ વધારે રોકાવ તો અમૂલ્ય લાભ મળે. તેથી ડોસાભાઈ ઘણા જ ખુશી થયા અને ત્યાં રોકાયા. 12ને દિવસે બધા વૈષ્ણવો કોટડે જવા તૈયાર થયા. ડોસાભાઈના મનમાં અતિ ઉમંગ છે. તે પણ સાથે સોંઢ્યા. ત્યાં જઈને મહામંડપના દર્શન કર્યા. દેશ વિદેશના વૈષ્ણવો પધાર્યા છે. તેમના દર્શન કરી કૃતાર્થ થયા. ભાવથી હળી મળી મહાસુખ પામ્યા. દેવળીએથી જેરામદાસ પણ પધાર્યા છે. દર્શન કરી ડોસાભાઈ આનંદમાં તરબોળ બની ગયા. ભાવથી ભેટી અવર્ણનીય સુખ અનુભવ્યું. ત્યાં 3 દિવસ મહા આનંદમાં માલ્યા. માળા પ્રસાદ લઈ સર્વેએ વિદાયગીરી લીધી. જેરામદાસે ડોસાભાઈને પૂછ્યું, તમે કઈ તરફ જવાના છો? ડોસાભાઈ કહે, મારે તો મારા ઘર તરફ જવું છે. જેરામદાસ કહે, મારે પણ તે દિશા ભણી આવવા વિચાર છે. એ સાંભળી ડોસાભાઈ બહુ જ ખુશી થયા. ત્યાં સર્વેને હળી મળી રજા લઈ બંને ખીરસરે ગામ આવ્યા. ત્યાં રાત રહ્યા. ડોસાભાઈ મનમાં વિચાર કરે છે કે સ્વપ્નાની વાત જેરામ કેમ કહેતા નથી. જો સ્વપ્ન સાચું હશે તો પોતાની મેળે બોલશે. તેથી પોતે એ વાત ઉચ્ચારી નહીં. સવાર થતાં બંને ત્યાંથી ચાલી નીકળ્યા અને સરપદળ આવ્યા. ત્યાં શ્રી ઠાકોરજી કરશનદાસને ઘેર હિંડોળે ઝૂલતા હતા. દર્શન કરી કૃત્ય થયા. ત્યાંથી બંને રોહિશાળા ગામ આવ્યા. અહીં જેરામદાસની બહેન રહેતી હતી. ત્યાં આવ્યા છતાં સ્વપ્નાની વાત કાંઈ થઈ નહીં. ડોસાભાઈ કહે, હું તો આજ ટંકારે જઈને રાત રહીશ. ત્યારે જેરામદાસ કહેવા લાગ્યા, અરે ડોસાભાઈ, એમ તે કાંઈ થતું હશે.
હજી તો આપણે કાંઈ વાતચીત કરી નથી, તેથી આજે અહીં બેનને મળીશું અને રાત રહીશું અને વાતડિયું કરીશું. અત્યંત આગ્રહ કરી ડોસાભાઈને રોકી જયરામદાસ પોતાની બહેનને ત્યાં તેડી ગયા. ઘરે વૈષ્ણવ આવ્યા, તેથી બહેન મનમાં બહુ હર્ષ પામી. જયરામદાસ બહેનને બોલાવી કહેવા લાગ્યા કે બહેન, તું જટ જળ ભરી આવ. આપણે ઘેર મહાન પરમ ભગવદી પધાર્યા છે, એની પાસે રસોઈ કરાવી છે. તેઓ પ્રભુને ભોગ ધરાવશે, ત્યાર પછી હું પ્રસાદ લઈશ. ત્યારે બહેન ઘણા જ આનંદથી પૂછવા લાગી કે એ વૈષ્ણવ કોણ છે? ત્યારે જયરામદાસ સમજાવવા લાગ્યા કે બહેન, હું એમની શી વાત કરું, એ મને મારા પ્રાણ કરતાંય અધિક છે. એ મારા પ્રભુ છે. એમ કહેતા આંખમાં જળજળિયા આવી ગયા, હૃદય ભરાઈ આવ્યું અને ગદગદ કંઠે બની ગયા. ડોસાભાઈના મનમાં પણ મહાન હર્ષ ઉભરાયો. બંને એક પ્રાણ બની ગયા. કેટલીક વાતચીત કરી, ભલી ભાતે રસોઈ બનાવી, શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવી. ત્યાર પછી સર્વોએ આનંદથી પ્રસાદ લીધા અને ઢોલિયા ઢાળી ઓરડામાં બેઠા. એ વખતે જયરામદાસ કહેવા લાગ્યા, સાખી દોહરા. અષાઢ વદ દશમી દને પ્રભુ આવ્યા મુજ ધામ. ઊંઘ થકી ઉઠાડીને બોલ્યા રાતે આમ. આજ નથી આરોગ્યો હું ડોસાને ઘેર, તેથી સત્વર જળ ભરી રસોઈની કર પેર. આજ્ઞા આણી ઉર પ્રતિ કીધું જળ તૈયાર. રસોઈ પ્રેમેથી કરી આરોગ્યા વ્રજધાર. પ્રસાદ બાકી જે વધ્યો લેવામાં મુજ ધ્યાન. પ્રભુ કૃપા અનહદ કરી થયા જ અંતર ધ્યાન. સ્વરૂપ વર્ષ 22નું દીઠું અદ્ભુત એમ. આપોપી કરુણા કરી ધરી મુજ પર રહેમ. ડોસો ચરણ માહી પડ્યો કહે છે તમને ધન્ય. દર્શન અનુપમ પામ્યા કો મેળવશે અન્ય. ક્ષમા ચહી પ્રિયતમ તણી આવ્યા તવ નિજ ધામ. ભાવ વધારી ભક્તિમાં સેવ્યા શ્રી ગુણગ્રામ. વ્યાખ્યાનો વિધ વિધ કરી ગાયા ગુણો અનેક. ગ્રંથ ગુણમાલજ થકી વર્ણવ્યા ભક્ત અનેક. અષાઢ વધી દશમને દિવસે શ્રી ઠાકોરજી મારે ઘરે પધાર્યા. મને ઊંઘમાંથી ઉઠાડીને કહેવા લાગ્યા કે હું આજે ડોસાને ત્યાં આરોગ્યો નથી, તેથી સત્વર જળ ભરી લાવી રસોઈની તૈયારી કરાવો. એ આજ્ઞા સાંભળી હું તુરત જ જળ ભરી લાવ્યો. શ્રી ઠાકોરજીએ પ્રેમથી રસોઈ બનાવી અને આરોગ્યા. બાકી વધેલો પ્રસાદ લેવામાં મારું ધ્યાન હતું, ત્યાં તો આપ અંતર ધ્યાન થઈ ગયા. 22 વર્ષના અદ્ભુત સ્વરૂપના મેં દર્શન કર્યા. મારા પર કૃપા કરી એની મેળે જ દયા કરી. એ વખતે ડોસાભાઈ એકદમ ઊભા થઈ જયરામદાસના ચરણમાં પડી કહેવા લાગ્યા કે તમને ધન્ય છે. તમે પ્રભુના અનુપમ દર્શન પામ્યા તે બીજા કોને મળે.
પ્રભુની ક્ષમા માગી પોતે ઘરે આવ્યા, ભક્તિમાં ભાવ વધારી સેવા કરી કૃતાર્થ થયા. વિવિધ વ્યાખ્યાનો કરી અનેક ગુણ ગાયા છે. ગુણમાલ ગ્રંથ કરી અનેક ભગવદીઓના ચરિત્ર વર્ણવ્યા છે. ધનાબાઈ તથા પાંચાભાઈ શ્રી ઠાકોરજીના ચરણમાં પધાર્યા. ત્યારબાદ ડોસાભાઈને પોતાના સંગીઓ વગર ઠીક લાગ્યું નહીં. જોકે ભગવદીઓને લૌકિક સંબંધ હોતો નથી અને તેનું દુઃખ પણ થતું નથી, પણ પોતાના ધર્મના સંબંધીઓ સિવાય કાંઈ રૂચતું નથી. તેથી ડોસાભાઈએ પણ લીલામાં પધારવાની ઈચ્છા કરી. કેટલાક દિવસે અહીંની લીલા સમેટી ડોસાભાઈ પણ પરમપદ પધાર્યા. તેમની જ્ઞાતિના પટેલ કાળા ઠક્કર હતા. તે ડોસાભાઈની ઘણી જ નિંદા કરતા. તે મોરબીથી 4 ગાંવ દૂર ઘૂંટું નામનું ગામ ત્યાં ગયા હતા. ત્યાંથી પાછા આવતા રસ્તામાં તેમને ડોસાભાઈ મળ્યા. ડોસાભાઈને ખંભે થેલો, કપાળમાં મંગળરૂપ વિજય તિલક બિરાજે છે અને કહ્યું, કાળા ઠક્કર જેગોપાલ, હું જમનાપાન કરવા જાઉં છું. સર્વેને મારા જેગોપાલ કહેજો અને કહેજો કે હું રહેતો તો તે ઓરડીના નેખમાં કોરી 25 અને રૂપાની હાંસડી છે, તે લઈ મારા જેગોપાળ બોલાવજો. એમ કહી જેગોપાળ કરી ચાલી નીકળ્યા. કાળા ઠક્કર ગામને પાદર આવે ત્યાં બધા વૈષ્ણવો નદીએ નાય છે. રસ્તો પણ ત્યાંથી જ નીકળતો હતો. તેથી સર્વેને કહ્યું, ડોસાભાઈએ જેગોપાળ કહ્યા છે અને સમાચાર દીધા છે જે હું જમનાપાન કરવા જાઉં છું. ત્યારે સર્વે કહેવા લાગ્યા, જે અમો સર્વ તેમના દેહને અગ્નિ સંસ્કાર કરીને અહીં નાહીએ છીએ. એ વાત સાંભળી કાળા ઠક્કર ઘણા જ વિસ્મય પામ્યા. સહુ સાથે ગામમાં ગયા. ડોસાભાઈએ કહ્યા પ્રમાણે નિશાની આપી. કોરી એટલે એ સમયનું ચલણી નાણું તથા હાંસડી નેખમાંથી કઢાવ્યા. આથી કાળા ઠક્કર ઘણા જ ગદગદ કંઠે બની ગયા અને પોતાને વૈષ્ણવ થવાની ઈચ્છા દર્શાવી. તેમના વંશજ હજી ટંકારામાં રહે છે અને શ્રી ઠાકોરજીના સેવક છે. ભક્તિના પ્રતાપે કરી ડોસાભાઈને સદેહે અક્ષરાતીત ધામની પ્રાપ્તિ થઈ. એવી અનેક લીલા શ્રી ઠાકોરજીએ પોતાના નિજ સેવકોને દર્શાવી છે. અનેક ભાંતિના સુખ આપ્યા છે. તેનું વર્ણન જીવ શું કરી શકે? આપ કૃપા કરી કહેવરાવે તો જ કહેવાય. ઇતિ શ્રી ગુણમાલ ભક્તમાલ ભગવદીઓનો ગ્રંથ, તેમાં પરમ ભગવદી ડોસાભાઈની વાર્તા પૂર્ણ. જય શ્રી ગોપાલ.